जय भारत, जय संविधान, जय विज्ञान। જબરજસ્ત પાખંડ ચાલી રહ્યું છે. જબરજસ્ત અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. જબરજસ્ત ધતિંગ આચરવામાં આવી રહ્યું છે. જબરજસ્ત છેતરપિંડી આચરવામાં આવી રહી છે. જબરજસ્ત ઠગાઈ કરવામાં આવી રહી છે. અને છતાં પણ ભાવિ ભક્તો રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ કરવામાંથી ઊંચા નથી આવતા. અહીંયા ભાવિ ભક્તો રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામના જાપ જપતા રહી ગયા. અને ત્યાં બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવા હાર્દિક સોલંકીએ રૂપિયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. પૈસા કમાવાનું કામ ચાલુ કરી દીધું છે. ધાર્મિક, આસ્તિક અને ધર્મપ્રેમી જનતાને લૂંટવાનું કામ ચાલુ કરી દીધું છે. ધાર્મિક, આસ્તિક અને ધર્મપ્રેમી જનતાની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાજ રમત રમવાનું કામ ચાલુ કરી દીધું છે. ધર્મના નામે ધતિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. ધર્મના નામે લોકોને લૂંટવાનું કામ અને પૈસા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. અહીંયા ભાવિ ભક્તો રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ કરતા રહી ગયા. અને ત્યાં ભુવાએ પોતાની 7 પેઢીનું સાજું કરી લીધું છે. કેટલાય રવિવારથી ભાવિ ભક્તો માનતાઓ રાખી આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બારેજા ધામ રવિવારની ગાદી પર જાય છે, બેઠકમાં જાય છે, તેમના સાનિધ્યમાં જાય છે, તેનું પ્રવચન સાંભળવા જાય છે. અને છતાં પણ ભાવિ ભક્તોની સમસ્યાનું ક્યારેય સમાધાન નથી થયું. તેના દુઃખોનો કોઈ નિવાડો નથી આવ્યો. તેના દુઃખોનો અંત નથી આવ્યો. ભાવિ ભક્તો હજારો અને લાખો રૂપિયા ખર્ચીને બારેજા ધામ જાય છે ખૂંખાર મેળવીના પ્રવચન સાંભળવા માટે તેના સાનિધ્યમાં. અને છતાં પણ ભાવિ ભક્તોનો રાયના દાણા બરાબરનું દુઃખ હળવું નથી થયું. ભાવિ ભક્તોની સમસ્યાનું સમાધાન નથી થયું. ભાવિ ભક્તોને ક્યારેય પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો કે સારો પ્રત્યુત્તર નથી મળ્યો. અને છતાં પણ ભાવિ ભક્તો આંધળા ભીત થઈ અને રાજી ખુશીથી લૂંટાવા માટે જઈ રહ્યા છે. ભાવિ ભક્તો બારેજા ધામ ખૂંખાર મેળવીના સાનિધ્યમાં તેના પ્રવચન સાંભળવા માટે જાય છે. તે ખૂંખાર મેળવીનું કોઈ સ્થાયી જગ્યા નથી, કોઈ તેની નિર્ધારિત જગ્યા નથી, જેના તેના ખેતરમાં ગાદીનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાં ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડે છે. ખૂંખાર મેળવીનું કોઈ પ્રાગટ્ય નથી, તેના કોઈ પ્રમાણ પુરાવા નથી, તેના કોઈ ચમત્કારોનું અસ્તિત્વ નથી, પોતે ખૂંખાર મેળવીનું કોઈ અસ્તિત્વ નથી. તો પછી ભુવાનું અસ્તિત્વ કેવી રીતના હોઈ શકે? ભાવિ ભક્તો અહીંયા રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ કરતા રહી ગયા. અને ત્યાં બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવા હાર્દિક સોલંકીએ રૂપિયા ગણવા માટે પણ મશીન મગાવી લીધા છે. અને અમુક લોકો તો કમેન્ટમાં એવું કહે છે કે ત્યાં મફતમાં જમાડે છે. મફતમાં જમાડે શું કામ ભાઈ? તમે ક્યારેક કલ્પના કરી કે ઊંડાણથી વિચાર કર્યો છે કે શું કામ જમાડે છે મફતમાં? કાળું નાણું સફેદ કરવા માટે ત્યાં સ્મગલરો અને બુટલેગરો રાશન પાણી આપે છે. અને એ જ રાશન પાણીથી તમને જમાડવામાં આવે છે, તમને ખવડાવવા અને પીવડાવવામાં આવે છે. ત્યાં કોઈ વ્યવસ્થા સાચવી રાખવામાં આવતી નથી. મહિલાઓ અને પુરુષોનો વર્ગ અલગ નથી. બધા ઘેટા બકરાની માફક, ગાગરિયા પ્રવાહની માફક એકી સાથે પ્રવચન સાંભળવા માટે પહોંચી જાય છે. ત્યાં કોઈ ખીચાકાતરો પણ આવતો હશે, કોઈ ચોર પણ આવતો હશે, કોઈ દારૂડિયો પણ આવતો હશે, કોઈ જુગારી પણ આવતો હશે. ભાવિ ભક્તોના સામાનની જવાબદારી કોણ લે છે? અમુક લોકોના પર્સ ચોરાતા હશે, અમુક લોકોના ખીચા કપાતા હશે, અમુક લોકોના દાગીના પણ ચોરાતા હશે, અમુક લોકોની ગાડીઓ પણ ચોરાતી હશે. પણ એનો જવાબદાર કોણ? ખૂંખાર મેળવી બારેજા ધામનો ભુવો હાર્દિક સોલંકી એની જવાબદારી લેશે? એટલું નુકસાન ભોગવો છો અને છતાં પણ તમારી અક્કલ ખાંચરવા માટે ગઈ છે કે તમને સત્ય નથી દેખાતું, તમે સત્ય સુધી પહોંચી જ નથી શકતા. કારણ કે અંધશ્રદ્ધાની આંધળી પટ્ટી તમે તમારી આંખો પર બાંધી લીધેલી છે. એટલે તમે સત્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકો. અહીંયા તમે રામ માળી રામ, રામ માળી રામ કરતા રહી ગયા. અને ત્યાં બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવાએ તેના ઘર ભરી લીધા છે, પૈસા કમાઈ લીધા છે. બારેજા ધામ ખૂંખાર મેળવીના ભુવાએ એટલા પૈસા બનાવી લીધા છે કે તેની 7 પેઢી સુધી તેને કોઈ મહેનત કરવાની જરૂર નથી. બધા 7 પેઢી સુધી બેઠા બેઠા ખાશે ને તો પણ એને ક્યારેય સંપત્તિની ઘટ નહીં આવે.
તમને શું મળ્યું છે ભાવિ ભક્તો? ધક્કા ખાધા વગર અને એના સિવાયનું તમને શું મળ્યું છે? તમારા સમયની બરબાદી, રૂપિયાની બરબાદી, બીજું તમને શું મળ્યું છે? જેટલો ખર્ચ તમે બારેજા આવવા જવામાં કરો છો એનાથી અડધા ભાગનો ખર્ચ તમે તમારા છોકરાઓની ભણતર પાછળ કરશો તો કદાચ ક્યાંક ને ક્યાંક તમારી મહેનત સફળ થશે. પણ અહીંયા બારેજા જવાથી તમારા દુઃખોનો નિવાડો નહીં આવે, તમારા દુઃખોનો ક્યારેય અંત નહીં આવે. એટલે મહેરબાની કરીને કહું છું કે આવી અંધશ્રદ્ધામાં ના ભરમાશો. તમે હજારો ને લાખો રૂપિયા જે ખર્ચ કરો છો તેનો કોઈ અંત જ નથી. તમારા દુઃખોનો ક્યારેય નિવાડો નહીં આવે, તમારા દુઃખોનો કોઈ અંત નહીં આવે, તમારી સમસ્યાનું ક્યારેય સમાધાન નહીં થાય જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કરો. અને તમને તમારી કુળદેવીને પૂજા કરવામાં તમને શું વાંધો છે? તમે તમારી કુળદેવીની પૂજા અર્ચના કરો, તેને ધૂપદીપ કરો, અગરબત્તી કરો, તમારી કુળદેવી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો તમારી કુળદેવી પણ તમારા કામ કરશે. જરૂરી નથી કે હજારો લાખો રૂપિયા ખર્ચીને બારેજા જવું, એ જરૂરી નથી. તમારી પોતાની કુળની દેવી પર વિશ્વાસ રાખો, તેના પર શ્રદ્ધા રાખો, તેના પર આસ્થા રાખો, તેના પર વિશ્વાસ અને ભરોસો રાખો અને તેને સાચા દિલથી માનતા કરો, તેને પૂજા અર્ચના કરી અને સાચા દિલથી તેની આરાધના કરો તો આજે નહીં તો કાલે તમારા કામનો નિવાડો આવશે, તમારી સમસ્યાનું સમાધાન થશે. પણ પોતાની કુળદેવીને છોડી અને બીજાની કુળદેવીને પગે લાગવા જવું તે તમને કોઈ પણ સંજોગે યોગ્ય લાગે છે? અને હજારો લાખો રૂપિયાના ખર્ચે શું કામ પૈસાની સમયની બરબાદી કરો છો? એટલો સમય, જેટલો સમય તમે બારેજા આવવા જવામાં બરબાદ કરો છો એટલા સમય સુધીમાં તો તમે તમારા છોકરાઓને સારી ભણતર અને સારા સંસ્કાર આપી શકો છો, સારું શિક્ષણ આપી શકો છો. તો એ કરો ને. તમારી કુળદેવી ક્યાંય જાત્રાએ નથી ગઈ. તમારી કુળદેવી તમારા અંતરના ઊંડાણમાં બેઠી છે. તમે તેની આરાધના કરો, તેની પૂજા અર્ચના કરો, તેના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, તેના પર ભરોસો રાખો. તમારા 100% કાર્ય થશે અને સાચા અને સારા કાર્ય થશે. પણ તમારી કુળદેવી પર ભરોસો રાખો. ખૂંખાર મેળવીનું કોઈ અસ્તિત્વ નથી, તેનું કોઈ પ્રાગટ્ય નથી, તેના કોઈ પ્રમાણ પુરાવા કે આધાર પુરાવા નથી, તેના કોઈ ચમત્કારિક તથ્યો નથી. જેના તેના ખેતરોમાં ગાદીનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં ભાવિ ભક્તો ઉમટી પડે છે. શું તમને યોગ્ય લાગે છે? તેનું અસ્તિત્વ ક્યાંથી? તેનું પ્રાગટ્ય ક્યાંથી? તેની ઉત્પત્તિ ક્યાંથી અને કેવી રીતના થઈ? જેટલા ભાવિ ભક્તો છે બધા લોકોને કહું છું, તમે જાણો છો તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ખૂંખાર મેળવીની ઉત્પત્તિ ક્યાંથી અને કેવી રીતના થઈ? કયા ધર્મશાસ્ત્ર, ગ્રંથ, ઉપનિષદ, વેદ, પુરાણમાં ખૂંખાર મેળવીના વિશે કોઈ લેખ લખેલો હોય કે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તમે લોકો જાણો છો? કશું જ નથી જાણતા. ગાડરિયા પ્રવાહની માફક ઘેટા બકરાની ભીડમાં સામેલ ના થાઓ. તર્ક કરો, વિતર્ક કરો, વિચાર કરો, અંતરના ઊંડાણથી વિચારો, સત્યને સમજવાનો પ્રયત્ન કરો. ભાવિ ભક્તો મારા દુશ્મન નથી અને હું ભાવિ ભક્તોનો દુશ્મન નથી, પણ અંધશ્રદ્ધા ફેલાવતા દરેક વ્યક્તિનો હું દુશ્મન છું અને દરેક વ્યક્તિ મારા દુશ્મન છે. બાકી મારે કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. બારેજા ધામ ખૂંખાર મેરડીનો ભૂવો હાર્દિક સોલંકી વ્યક્તિગત મારો દુશ્મન નથી, પણ જે પાખંડ કરે છે, જે ધતિંગ આચરે છે અને જે અંધશ્રદ્ધા ફેલાવે છે એનાથી મને તકલીફ છે અને હું એનો વિરોધ હંમેશા માટે કરતો રહીશ. ભાવિ ભક્તોને વિનમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને, કે સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, સત્યને તપાસવાનો પ્રયત્ન કરો અને પછી જ કોઈ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરો. મને ખ્યાલ છે કે આમાં પણ નેગેટિવ કમેન્ટ કરવાવાળા ઘણા લોકો છે, એનાથી મને કોઈ તકલીફ નથી. તમે કરો, તમને જેવા સંસ્કારો મળ્યા છે તમે એનું પ્રદર્શન કરી શકો છો, એનાથી મને કોઈ તકલીફ નથી. પણ હું મારી નૈતિક ફરજ ક્યારેય નહીં ચૂકું. હું મારી ફરજ પર આજે પણ અડીખમ છું, કાલે પણ રહીશ અને હંમેશા માટે હું મારી નૈતિક ફરજ પર અડીખમ રહીશ. મળશું ફરી પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.